સોરી. તમારું નામ? કૌશલ પટેલ. તમને શું તકલીફ હતી? મને આજથી 7 થી 8 વર્ષ પહેલાં અલ્સરેટિવ કોલાઇટિસ હતું. તો એમાં હું બહુ જ હેરાન થયો. મને ડાયરિયા બી બ્લીડિંગવાળા ડાયરિયા થતા હતા, પેઇન બહુ થતું હતું, વેઇટ લોસ ને આ બધું ઘણી બધી તકલીફો થઈ છે અલ્સરેટિવ કોલાઇટિસના લીધે. 1 મંથમાં કેટલી ફ્રીક્વન્સી રહેતી હતી તમારી રેગ્યુલર ડાયરિયા? પર ડે મને 7 થી 8 વાર જવું પડતું. એમાં પરુ ને બ્લીડિંગ સાથે આવતું. ઓકે. અને હોસ્પિટલ એડમિશન તમારું કેટલી વખત થતું હતું? યરલી 2 વાર મિનિમમ. યરલી 2 વખત તમારે એડમિટ થવું પડતું હતું? ઓકે. અને તમારું ફર્સ્ટ કોલોનોસ્કોપીનો રિપોર્ટ આવ્યો ત્યારે ડૉક્ટરે શું સજેસ્ટ કરેલું તમને? મારો જ્યારે ફર્સ્ટ કોલોનોસ્કોપીનો રિપોર્ટ આવ્યો ત્યારે ડૉક્ટરે મને મેઝાકોલ અને ઇમ્યુનોસપ્રેશન લખી આપી હતી. અને ડૉક્ટરે એવું કીધું કે આ દવા તારું મિત્ર બનીને રોજે ગળવાની, આને ડાયાબિટીસને બીપીની જેમ દવા સમજીને રોજ ગળવાની, અને આ દવા સ્કીપ કરવાની નહીં. લાઈફ ટાઈમ તારે આ દવા લેવી પડશે. બરાબર. તમે નીચે રાઇઝર પંચકર્મા ક્લિનિકમાં ટ્રીટમેન્ટ કેટલો ટાઈમ લીધી? મેં 2 થી 3 વર્ષ કન્ટિન્યુ ફોલોઅપમાં નેતલબેનના ફોલોઅપમાં રહીને ટ્રીટમેન્ટ લીધી. જેથી ઘણું બધું મને જ્યારે ફર્સ્ટ 2 મહિનાની અંદર જ મને 5 થી 10% જેવોનો ફરક લાવવા લાગ્યો. ઓકે. નેચર રાઇઝર પંચકર્મા ક્લિનિકમાં ટ્રીટમેન્ટ પૂરું થયા અને આજે કેટલો ટાઈમ થયો? પૂરું થયાને 5 વર્ષ ઉપર થઈ ગયું. 5 વર્ષ સુધી મને હજી સુધી કોઈ તકલીફ થઈ નથી, અને હું કોઈ બી એન્ટીબાયોટિક કે મેઝાકોલ લેતો નથી અત્યારે. 5 વર્ષથી તમે કોલન અલ્સરેટિવ કોલાઇટિસની કોઈ જ મેડિસિન્સ લેતા નથી? કોઈ મેડિસિન. ઓકે. અને 5 વર્ષથી તમે રૂટીનમાં મોર્નિંગ બ્રેકફાસ્ટમાં શું શું ખાવ છો? મારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ચા અને ભાખરી હોય, કાં તો સ્પ્રાઉટ્સ. હા. સ્પ્રાઉટ, ઉપમા, પૌવા બધી જ વસ્તુ તમે લઈ શકો? સ્પ્રાઉટ્સ બધું લઈ શકું છું, અને હું ચા પણ પી શકું. ઓકે. જેનાથી મને એસિડિટી કે એવું ફીલ થતું નથી અત્યારે. સાઉથ ઇન્ડિયન ખમણ, ઢોકળા, હાંડવો બધું ખાઈ શકો છો? હા, હું ઘરનું બધી બનાવેલી વસ્તુઓ, સાઉથ ઇન્ડિયન ખમણ, ઢોકળા, આટાવાળી બધી વસ્તુઓ હું અત્યારે ઘરની બનાવેલી બધી જ વસ્તુઓ હું ખાઈ શકું છું. 5 વર્ષથી તમે આ બધી જ વસ્તુ કન્ઝ્યુમ કરો છો, તો તમારા શરીરમાં કોઈ તકલીફ થતી હોય અથવા આવું કંઈ લો અને તમને ડાયરિયા કે કોન્સ્ટિપેશન જેવું કે ગેસ જેવું ફીલ થતું એવા એપિસોડ કોઈ બન્યા હોય? ના, અત્યાર સુધી આ 5 વર્ષની અંદર બધું ઘરનું ખાવા છતાં પણ કોઈ બી એવો એપિસોડ બન્યો નથી જેથી મને ગેસ, ડાયરિયા થયા હોય. મિત્રો, આ 5 વર્ષથી અલ્સરેટિવ કોલાઇટિસની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થયાના 3 મહિના પછીના 5 વર્ષ કમ્પ્લીટ થયા છે. અને પેશન્ટ ખમણ, ઢોકળા, હાંડવો, ક્યારેક કેક અને પેસ્ટ્રી પણ ખાય છે. પણ એક વસ્તુ ફિક્સ છે, એ ઘરની જ આઇટમ્સ પ્રિફર કરે છે, બહારની આઉટસાઇડનું કોઈ પણ ફૂડ લેતા નથી. પણ 5 વર્ષમાં સિંગલ એપિસોડ પણ બન્યો નથી. અને સાથે અમે તમારાને પેશન્ટના રિપોર્ટ પણ સેન્ડ કરીએ છીએ અને લેટેસ્ટ કોલોનોસ્કોપીનો રિપોર્ટ પણ સેન્ડ કરીએ છીએ. એવરીથિંગ ઇઝ નોર્મલ. એમનો પહેલાંનો અને અત્યારનો રિપોર્ટ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આયુર્વેદથી કેવું સરપ્રાઇઝિંગ રિઝલ્ટ આવી શકે છે. અને જો પેશન્ટ પરફેક્ટ લાઇફસ્ટાઈલ ફોલો કરે તો એ રિઝલ્ટની એઝ ઇટ ઇઝ કન્સિસ્ટન્સી પણ મેન્ટેન કરી શકે છે. તો તમે પણ આવા રોગમાંથી નીકળી શકો છો અને તમે એના માટે કૌશલભાઈનો સંપર્ક પણ કરી શકો છો. હું બધાને સજેસ્ટ કરું છું, જેને પણ આવું અલ્સરેટિવ કોલાઇટિસ કે ક્રોનિક ડિઝીઝ હોય એ જરૂરથી મુલાકાત લો. અને ઘણું બધું સારું એવું રિઝલ્ટ મળ્યું છે. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. અને તમને કંઈ પણ ક્વેરી હોય કોલાઇટિસ રિલેટેડ તો મને કોલ કરી શકો છો. થેન્ક્સ. વેલકમ.